હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુરતના સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ પનીર ગોટાળો ઢોસા બનાવીશું. તો આ ઢોસા બનાવવા માટે એટલે ગોટાળો ઢોસો બનાવીશું. તો આ ગોટાળો બનાવવા માટે મેં અહીંયા 2 થી 3 કાંદા લીધેલા છે, ઝીણા સમારીને, કેપ્સિકમ, ટામેટાં અને અડધી વાટકી જેટલી મેં અહીંયા ઝીણી સમારીને પાલક લીધેલી છે. હું અહીંયા 3 વ્યક્તિઓ માટે બનાવી છું, તો એ માપ છે. 1 ચમચી જેટલું મેં અહીંયા ખાંડીને લસણ લઈ લીધેલું છે. આ બધી જ વસ્તુને હવે આપણે થવા દઈશું. 4 થી 5 ચમચી કડાઈમાં તેલ ગરમ મૂકીશું. તેલ આવી જાય એટલે આપણે પહેલાં લસણ આવી રીતે એને થવા દઈશું. લસણ થઈ જાય પછી આપણે જે ઝીણા સમારેલા કાંદા લીધેલા છે, મેં અહીંયા 2 કાંદા લીધેલા છે, તો ઝીણા સમારેલા કાંદા અને કેપ્સિકમ બંને વસ્તુ ઉમેરી અને એને આપણે થવા દઈશું. લગભગ 4 થી 5 મિનિટ એને થવા દઈશું આપણે. ચારથી 5 મિનિટ થઈ જાય પછી કાંદા બરાબર ચડી જાય પછી આપણે તેની અંદર ટામેટાં ઉમેરી દઈશું અને ટામેટાને પણ થવા દઈશું. ટામેટાં ઝીણા સમારીને ઉમેરવાના. અને 4 થી 5 મિનિટ થઈ જાય, ટામેટાં ચડી જાય બરાબર એટલે આપણે અંદર અડધી વાટકી સમારીને પાલક નાખી દઈશું. તો આ બધું શાકભાજી આપણે લગભગ 3 થી 4 મિનિટ એને થવા દઈશું પહેલાં. ચારથી 5 મિનિટ થઈ જાય પછી આપણે અંદર બેઝિક મસાલા કરી દઈશું. મીઠું ઉમેરીશું, મરચું ઉમેરીશું, લાલ મરચું, ધાણા જીરું અને હળદર ઉમેરીશું. આ ગોટાળો બનીને એટલો સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો ઉમેરવાનો છે. બધા મસાલા ઉમેરાઈ જાય પછી આપણે એને 3-1 મિનિટ જેટલી થવા દઈશું, કારણ કે મસાલા આપણા બરાબર શેકાઈ જાય. ત્રણ થી 4 મિનિટ આપણે એને એમ થવા દઈશું પહેલાં. અને 3 થી 4 મિનિટ થઈ જાય પછી વળી પાછું એને મિક્સ કરી અને આપણે અડધા કપ જેટલું અંદર પાણી ઉમેરીશું. અહીંયા મેં 50 ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને પનીર અંદર હું છીણીને આવી રીતે ઉમેરું છું. ચીઝ અને પનીર બંને વસ્તુનો આ ગોટાળાની અંદર ઉપયોગ કરવાનો છે આપણે. તો 50 ગ્રામ જેટલું પનીર, તમને જો વધારે ભાવતું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા 50 ગ્રામ જેટલું ઉમેરું છું. પનીર ઉમેર્યા પછી આવી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું અને 2 થી 3 થી 4 મિનિટ એને થવા દઈશું. ટોટલ આ જે બનાવતા જે ગોટાળાનું આપણે શાક બનાવીએ તેને થતાં 15 થી 20 મિનિટ જેટલી લાગશે. પનીર આવી રીતે નંખાઈ જાય ને 3-4 મિનિટ થઈ જાય પછી ચીઝ ક્યુબ, મેં તો અહીંયા ચીઝ ક્યુબ જે આવે છે તે આવી રીતે છીણીને ઉપરથી નાખી દીધેલો છે. તમને જો ચીઝનો ટેસ્ટ પણ વધારે ભાવતો હોય તો તમે 2 ક્યુબ પણ નાખી શકો છો, પણ 1 ક્યુબ 3 વ્યક્તિઓ માટે ઇનફ છે. તો આવી રીતે ચીઝ નાખ્યા પછી આપણે એને થોડીવાર થવા દઈશું. એકદમ સરસ ક્રીમી એવો એટલો સરસ ટેસ્ટ આવે છે. 2 મિનિટ એને થવા દઈશું આપણે. સુગંધ પણ બનાવતી વખતે જેટલી એકદમ સરસ સુગંધ આવે છે. આ તો 2 થી 3 મિનિટ એને આવી રીતે આપણે ખદખદવા દઈશું. તો તૈયાર છે આપણો એકદમ સરસ એવો ગોટાળો તૈયાર છે. આને તમે પાઉં સાથે પણ આમ તો ખાઈ શકો છો અને ઢોસા સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણો ગોટાળો તૈયાર છે. તો હવે આપણે બાજુમાં ઢોસા પણ ઉતારી દઈશું. તો મારી પાસે અહીંયા ઢોસા ઉતારેલા તૈયાર જ છે અને તેની સાથે ચટણી, જે આપણે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે ઢોસા સાથે ઇડલી સાથે ખાવાની, તે પણ તૈયાર છે. તો એકદમ સરસ, ખાવામાં ખૂબ સરસ લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.